મોર્નિંગ બુલેટિન સાથે હું છું જયની. નજર કરીશું આજના મહત્વના સમાચારો પર. દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી પણ કરી છે, જ્યારે આજે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 12 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી 2022ના નિયમને ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે, જેમાં પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડે રાખવાની પણ જોગવાઈ કરાઈ છે. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આવતા શનિવાર એટલે કે 5 જુલાઈથી નો સ્કૂલ બેગનો અમલ થશે. શનિવારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ વગર જ શાળા પર આવશે. અમરનાથ યાત્રા માટે પ્રથમ ટુકડી આજે જમ્મુથી રવાના થઈ છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ભગવતીનગર બેઝ કેમ્પથી યાત્રાને લીલી ઝંડી આપી હતી. આ દરમિયાન શ્રદ્ધાળુઓ હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નારા લગાવતા જોવા મળ્યા હતા. જોકે સત્તાવાર રીતે યાત્રા 3 જુલાઈથી શરૂ થશે. ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠક મળવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં વરસાદ, વાવેતર અને શિક્ષણ મુદ્દે વિસ્તૃત ચર્ચા થશે. મહારાષ્ટ્રના થાણેમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે MNSના કાર્યકરોએ એક ગુજરાતી દુકાનદારને માર માર્યો. દુકાનદારે તેમને ફક્ત એટલું જ પૂછ્યું હતું કે મરાઠી બોલવું કેમ જરૂરી છે. તેના જવાબમાં કામદારે તેમને કહ્યું કે આ મહારાષ્ટ્ર છે, તેથી અહીં મરાઠી બોલવી પડશે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આવા સમાચારોની માહિતી માટે આપ જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે. નમસ્કાર.